ફાર્મસીના વિદ્યાર્થીઓ માટે ઘણા લાંબા સમય પછી ખુશીના સમાચાર આવી ગયા છે. જે એસીપીસી ની પ્રોસેસ અટકેલી પડી હતી એ ફાઇનલી નવું સંપૂર્ણ ટાઈમ ટેબલ એસીપીસી ની વેબસાઇટ ઉપર મુકાઈ ગયું છે. જેટલી પણ કોલેજને મંજૂરી મળી છે એમાં અમુક નવી કોલેજ પણ એડ કરવામાં આવી છે. તો કઈ કઈ કોલેજને મંજૂરી મળી છે, કઈ કોલેજ નવી એડ થઈ છે અને શું છે તમારું ટાઈમ ટેબલ પહેલા રાઉન્ડનું, બીજા રાઉન્ડનું, એના પછીના ઓફલાઈન રાઉન્ડનું, અને જેટલા પણ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા નથી આપી અથવા તો ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે એમના માટે શું એસીપીસી ની એડમિશન પ્રોસેસમાં ગવર્મેન્ટ કોલેજ કે પ્રાઇવેટમાં ચાન્સ મળશે, એ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયો કદાચ લાંબો બની શકે છે, પણ તમે જો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ફાર્મસી રિલેટેડ હવે એક પણ પ્રોબ્લેમ અહીંયા આવશે નહીં. અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેથી આવનારા રાઉન્ડ્સની અપડેટ પણ આપણે આપણી ચેનલ ઉપરથી આપતા રહીશું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. હવે સૌથી પહેલા આપણે ફાર્મસી માટે એસીપીસી ની વેબસાઇટ ઉપર જઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો ઇન્ક્લુઝન ઓફ ન્યૂ ફાર્મસી ઇન્સ્ટિટ્યૂટ ફોર એડમિશન પ્રોસેસ, નવી જે એડ થઈ છે એ અને તમારી કી ડેટ્સ. તો સૌથી પહેલા તો નવી જે એડ થઈ છે એનું આપણે નામ વાંચી લઈએ. બરાબર, આ સંસ્થાની બેઠકોનો સમાવેશ એડમિશન પ્રક્રિયામાં કરવામાં આવેલો છે. આ એવી સંસ્થાઓ છે જે નવી સંસ્થા છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા આ વર્ષે મળી છે. તો આટલી નવી કોલેજો એડ થઈ છે. બરાબર, તમે અલગ અલગ જગ્યામાં જોઈ શકો છો. સુરેન્દ્રનગર છે, પાટણ છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, બરાબર, મહીસાગર છે, વિજયનગર છે, વાપી છે, કલોલ છે અને સુરત છે. આટલી શીટ્સ એમાં ડિગ્રી અને ડિપ્લોમાના અલગ અલગ જે કોર્સિસ છે એમાં એડ થઈ છે. એમાં જેની આગળ સ્ટાર કર્યું છે એ બધી જીટીયુ ના અંડરમાં આવે છે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની અંડરમાં આવે છે. હવે તમને એવું થાય કે સર આના સિવાય કઈને પરમિશન મળી ગઈ, જે અટકીને પડ્યું હતું લાયસન્સ તમને એક મળવાનું હોય, બરાબર, એ લાયસન્સ જ્યાં સુધી ના મળે ત્યાં સુધી એડમિશન પ્રોસેસમાં કોલેજ ભાગ ના લઈ શકે. એના માટે તમારે ગૂગલની અંદર ફાર્મસી કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા લખશો એટલે અપ્રુવ્ડ ડિગ્રી ઇન્સ્ટિટ્યુશન અને અપ્રુવ્ડ ડિપ્લોમા ઇન્સ્ટિટ્યુશન આવી જશે. આમાં ગુજરાતનું તમે જોશો એટલે તમને બધા જ લિસ્ટ મળી જશે. હવે જો તમારે આ કંઈ ના કરવું હોય તો તમારે કશું નથી કરવાનું. તમારે એસીપીસી ની વેબસાઇટના પ્રોફાઇલમાં લોગિન કરવાનું. તમને ચોઇસ ફિલિંગમાં જેટલી પણ કોલેજ બતાવે એ બધી અપ્રૂવ જ છે. બરાબર, તમે આવી રીતે સિમ્પલ ચોઇસ ફિલિંગ કરી શકશો. હવે જે નવું ટાઈમ ટેબલ આવ્યું છે આપણે જોઈ લઈએ. આ ટાઈમ ટેબલ અને જે કોલેજ નવી એડ થઈ છે એ આપણે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં મૂકી દીધું છે. એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં ફ્રીમાં અવેલેબલ છે. તમે ડાઉનલોડ કરી શકશો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. ડાઉનલોડ કરશો એટલે તમને હોમ પેજ ઉપર એક માય કોર્સનું બોક્સ દેખાશે. એમાં ક્લિક કરશો એટલે એસીપીસી નો એક કોર્સ દેખાશે. એમાં ક્લિક કરશો એટલે એસીપીસી 2024માં ફાર્મસીના ફોલ્ડરમાં તમને બધી માહિતી મળી જશે. એમાં આપણે આ પીડીએફ સવારની અપલોડ કરી દીધી છે. હવે આપણે આ નવું ટાઈમ ટેબલ જોઈ લઈએ. આ પણ આપણે ત્યાં મૂકી દીધું છે. નવા ટાઈમ ટેબલ પ્રમાણે તમે રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ 10 સપ્ટેમ્બર સુધી કરી શકશો. મતલબ આજે 6 તારીખ છે. 6, 7, 8, 9, 10 હજી તમને 5 દિવસ આપ્યા છે. જો નવી જે કોલેજો આવી છે તમારે એડ કરવી હોય તો તમે કરી શકો છો. બરાબર, અને જે પણ અપડેટ તમારું ઉપર નીચે કરવું એ બધું જ તમે કરી શકો છો. ચોઇસ લોક કરવાની જરૂર નથી, ઓટોમેટિક લોક થઈ જતી હોય છે. રિઝલ્ટ ક્યારે આવશે? 12 નવે રિઝલ્ટ આવી જશે. પછી જે ફીસ ભરવાની છે અને એડમિશન લેટર ડાઉનલોડ કરવાનો છે 12 થી 16 તારીખમાં તમારે કરી દેવાનો છે. અને તમારું કોલેજ સ્ટાર્ટ 17/9 થી હવે થઈ જશે. મતલબ જે તમે અટકીને બેઠા હતા કે સર ક્યારથી ચાલુ થાય, તો 17 તારીખથી કોલેજ ચાલુ. પછી કોઈને જો એડમિશન કેન્સલ કરાવવું હોય, મતલબ ભરેલી ફીસ પાછી જોઈતી હોય તો 12 થી 16 તારીખમાં થશે. 12 થી 16માં કેન્સલ કરશો, 3 થી 4 મહિનામાં ફીસ પાછી આવે. પછી જે વેકેન્સી 18 તારીખે બતાવશે અને પછી રાઉન્ડ 2 ચાલુ થશે 23 થી 25. એનું રિઝલ્ટ આવશે 27 તારીખે. એની ફીસ ભરવાની તારીખ છે 27 થી 30. એડમિશન વિથડ્રો કરવાની 27 થી 30. ફાઇનલ વેકેન્સી રાઉન્ડ 2 પછીની 1 ઓક્ટોબરે આવશે. હવે ઓફલાઈન રાઉન્ડની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને પછી રાઉન્ડ 2 પછી સીટ્સ આપી દેશે કે ભાઈ હવે આટલી સીટ્સ તમારી ખાલી છે, તમારે જેમ ભરવી એમ ભરો. તો રાઉન્ડ 2 પછી જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું હશે તો તમારે પર્ટિક્યુલર કોલેજોએ જવું પડશે. એમના જે પોલિસી હશે એ પ્રમાણે તમને એડમિશન આપશે. હવે ગવર્મેન્ટ માટેનો રાઉન્ડ ઓનલાઈન જ થશે. જો લખ્યું છે, બરાબર, ગવર્મેન્ટ અને ગ્રાન્ટીન ડેટ 7 થી 9 તારીખમાં અને એનું રિઝલ્ટ 11/10 આવશે. બરાબર, ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ફી, એની ફીસ જમા કરાવવાનું 11/10 થી 15/10 ડેટ હશે. અને પછી વેકેન્સી 16/10 તમને બતાવવામાં આવશે. હવે ખાસ સમજજો, જો 2 રાઉન્ડ પતી ગયા, ત્રીજો રાઉન્ડ પ્રાઇવેટ કોલેજોને પોતાની રીતે આ ભરવા દેવામાં આપી દેશે. કોઈ પ્રાઇવેટ પોતાની રીતે ભરશે, ગવર્મેન્ટ વાળા ઓનલાઈન જ કરશે. બરાબર, પછી છેલ્લે હજી સીટો ખાલી છે તો હવે કોને કોને ચાન્સ મળશે ગવર્મેન્ટમાં? જોજો, પ્રાઇવેટની વાત જ પતી ગઈ. બરાબર, બીજા રાઉન્ડ પછી ડાયરેક્ટ પ્રાઇવેટ. ગવર્મેન્ટ માટે એસીપીસીમાં જેને ફોર્મ ભર્યું હોય, એસીપીસીમાં ફોર્મ ના ભર્યું હોય, ગુજસેટ આપી હોય કે ગુજસેટ ના આપી હોય, એ તમામ વિદ્યાર્થીઓ માટે 18/10 થી 30/10માં એક છેલ્લો રાઉન્ડ કરવામાં આવશે. આ રાઉન્ડ મોસ્ટ પ્રોબેબલી ઓફલાઈન હશે. બરાબર, મોસ્ટ પ્રોબેબલી એક ગૂગલ ફોર્મ આ લોકો બહાર પાડશે. ગૂગલ ફોર્મ આપણે ભરી દેવાનું એટલે તમારું એક મેરિટ અલગથી બનશે. એટલા વિદ્યાર્થીઓને કોઈક દિવસે ત્યાં એસીપીસી અમદાવાદ ખાતે બોલાવશે અને તમને ત્યાં તમારી ચોઈસ પ્રમાણે જે જગ્યાઓ ખાલી હશે
એમાં તમને એડમિશન આપશે. એની માહિતી જે દિવસે આવશે આપણે આપણી ચેનલ ઉપરથી આપી દઈશું. બરાબર, તો એ છેલ્લો રાઉન્ડ છે. મેં તમને ના કીધું જેમને ફોર્મ ભરવાનું બાકી હોય એમના માટે. હવે તમને એસીપીસી રિલેટેડ કોઈ પણ ડાઉટ આવે તો શું કરવાનું? અહીંયા જો એક નંબર લખ્યો છે, સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી કોલ કરી શકો. 07926566000. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકશો. 5-6 વાર ટ્રાય કરશો એટલે તમારો ફોન ઉપડી જ જશે અને તમે તમારા બધા જ ડાઉટ ફાર્મસી રિલેટેડ પૂછી શકો છો. તો હવે તમારે અત્યારે તો બસ આટલું ધ્યાન રાખવાનું છે. શું ધ્યાન રાખવાનું છે? 10 તારીખ સુધી ચોઇસ ફિલિંગ થાય છે, રિઝલ્ટ આવશે 12 તારીખે, તમને તમારી મનગમતી કોલેજ મળી જાય છે તો બધું ભૂલી જાઓ, ભણવાનું ચાલુ કરી દો. નથી મળતું તો આગળના રાઉન્ડમાં જાઓ. અમે આટલી રાહ જોઈ છે તો 1 મહિનો રાહ જોવામાં કોઈ નુકસાન તમારું અહીંયા જશે નહીં. તો સરસ રીતે હવે તમારી ફાર્મસી પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. નીટના વિદ્યાર્થીઓને ફાર્મસીમાં કેવી રીતે એડમિશન મળે છે એના માટે પણ તમે આ હેલ્પલાઇન નંબર જે મેં તમને કીધું એમાં કોલ કરીને પૂછી શકો છો. તમને એ પણ માહિતી ત્યાંથી મળી જશે. તો ફાર્મસીની આ નવી અપડેટ છે, લેટેસ્ટ અપડેટ છે. તમામ વસ્તુ આપણી એપ્લિકેશનમાં અપલોડ થઈ ગઈ છે. મોક રાઉન્ડના એનાલિસિસ પ્રમાણે નવી ચોઇસ ફિલિંગ કરી દેજો. મોક રાઉન્ડનું જે એનાલિસિસ હતું, કેટલે આ કોલેજ ચાલુ થઈ, બંધ થઈ, એ પણ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકી દીધું છે. તો હવે તમારા જેટલા પણ ફાર્મસીના મિત્રો હોય એમને આ વિડીયો શેર કરી દેજો એટલે એ બધા ટેન્શનમાં જે હતા એ બધાનું ટેન્શન દૂર થઈ જાય. તો મળીશું આવી જ નવી ફાર્મસીની અપડેટની સાથે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. બાય, ટેક કેર.